હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ બાદ લોકોને ગરમીથી રાહત મળશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે 20 મે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થશે, જે 26 મે આસપાસ કેરળ પહોંચશે। ગુજરાતમાં પણ 8 થી 10 જૂન વચ્ચે ચોમાસું વહેલું દસ્તક દેશે। જો કે અલ નીનોની અસરના કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાનું અનુમાન છે, પરંતુ ક્યારેક ઓછો વરસાદ પણ ખેડૂતો માટે સારો સાબિત થતો હોય છે। પ્રકોપ જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોની અંદર કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, ગરમીનો પારો કેવો રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હવે ગરમીનો પ્રકોપ જોવા મળે, કારણ કે હવે ધીરે ધીરે ગરમી થોડા દિવસ પછી ઘટશે, પરંતુ ઉલ્લેખનીય છે કે જે હવાના દબાણ મિલીબારમાં મપાતા હોય છે, એ હવાના મિલીબારના દબાણો આ વખતે યુપીને એ બાજુ ઓછા હતા, 998 આસપાસ, અને કેટલાક ભાગમાં હજુ 1000 મિલીમીટરના દબાણો છે। એટલે સડસડાટ યુપી બાજુમાં આંધી આવવામાં હતી। હવે ધીરે ધીરે કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો પણ બનશે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે ધીરે ધીરે થવાની શક્યતા રહેશે। આંદોમાન નિકોબાર ટાપુ ઉપર વરસાદની દસ્તક લીધી છે, ત્યારે 23મી મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે, અને તારીખ 26 મે આસપાસ કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે, 3-4 દિવસ આગળ અથવા 3-4 દિવસ પાછળ। કાકા, 26 મે સુધીમાં કેરળમાં ચોમાસું સક્રિય થઈ જશે, તો ગુજરાતમાં ક્યાં સુધી દસ્તક દઈ શકે છે? ચોમાસું સક્રિય થયું એટલે સક્રિય થયું ન ગણાય। એની નોંધ પ્રમાણે, હવામાન ખાતાની નોંધ પ્રમાણે એ જાહેર કરે કે આ કેરળમાં ચોમાસું સત્તાવાર બેઠું છે, પછી જ ગણાય। પણ આમ છતાં એ અરબ સાગર આ વખતે વધારે સક્રિય રહેવાનો છે, અને અરબ સાગરની સક્રિયતાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધારે થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પવનની ગતિ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે લગભગ તારીખ 18થી શરૂ થશે, અને તારીખ 21, 22 અને 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવીજ સાથે ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે। 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે, જળચર પ્રાણીઓ પણ બહાર આવવાની શક્યતા રહે। એટલે એકંદરે હમણાં જૂન માસ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। જોકે અલ નીનોની તવારીખમાં પાછલા વર્ષ જોતાં અલ નીનોમાં વરસાદ ઓછો પડેલ છે, પરંતુ ઘણી વખત વરસાદ ઓછો પડે પણ પિરિયોડિકલ વરસાદ પડે તો પણ લગભગ કૃષિ પાકો સારા થતા હોય છે। બિલકુલ, તો જે રીતે આગામી 2 થી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જો કે ત્યારબાદ જે ગરમીમાં આંશિક રાહત મળશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી જે વરસાદ છે તેની પણ શરૂઆત થશે, અને સમય કરતાં 2 થી 4 દિવસ વહેલું પણ ચોમાસું છે તે દસ્તક દે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ અલ નીનોની અસર તો છે, પરંતુ તેનાથી જે વરસાદ છે તે એકંદરે નોર્મલ રહે, સારો રહે તેવી પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ છે તે પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 ગાંધીનગર। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે ચોમાસું વહેલું આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દેશમાં ચોમાસું વહેલું આવશે, 26 મે આસપાસ કેરળમાં એન્ટ્રી થઈ જશે, અને ગુજરાતમાં 8 થી 10 જૂન દરમિયાન વહેલા ચોમાસાની શરૂઆત થશે। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે। મોટા ભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 2 દિવસ બાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે, અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? બિલકુલ ધરતી,
કાળઝાળ ગરમીનો પ્રકોપ જે છે તે સતત જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આવનારા દિવસોમાં એટલે કે આગામી 2 થી 3 દિવસ સુધી આ જ પ્રકારે ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે. જો કે ત્યારબાદ ગરમીની અંદર આંશિક ઘટાડો છે તે થવાની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે રાજ્ય તરફ સક્રિય થઈ છે. જો રાજ્યની અંદર ગઈકાલે નોંધાયેલા તાપમાનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી અને ભુજ, કંડલા સહિતના ભાગોમાં 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી વધુ સુરેન્દ્રનગરની અંદર 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 42.7, અમરેલીમાં 42.3 એટલે કે મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. આજના દિવસે પણ તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી રહેશે. અમદાવાદ, ગાંધીનગરની અંદર તે જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. આગામી 2 દિવસ મધ્ય ગુજરાતની અંદર ગરમીનો પ્રકોપ રહેશે. જો કે ત્યારબાદ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની અંદર ગરમીમાંથી આંશિક ઘટાડો છે તે જોવા મળી શકે છે. ત્યારે બપોરનો સમય છે અને રસ્તા પણ જાણે કે સુમસામ ભાસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ગરમીના કારણે લોકો ઘરોની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને રસ્તામાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. માત્ર જૂજ લોકો જ રસ્તા પર અવરજવર કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે ગરમીનો પ્રકોપ એ રીતના છે. લોકો છે કે જે આ સીધા જ તડકાની અંદર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જે લોકો બહાર નીકળે છે તે પણ ઠંડા પીણા છે, પ્રવાહી છે તેનું સેવન કરતા જોવા મળે છે. એટલે કે જે રીતના આ તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે, જેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ઘરોની બહાર નીકળવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી સમયમાં ગરમીનો પારો ઘટે તે પ્રકારની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, જેના પગલે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.